નમસ્કાર મિત્રો, જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ પર તમારું હાર્દિક સ્વાગત છે. આશા રાખું છું કે તમે મારા આગળના લેક્ચર જોયા હશે, બરોબર. અને ત્યારબાદ આજે આપણે નવી સિરીઝ ગુજરાતી વ્યાકરણની એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ સિરીઝમાં તમને છે ને ગુજરાતી વ્યાકરણને લગતા તમામ ટોપિક આવી જશે. ઠીક છે, તો તમે આ વસ્તુ છે ને પહેલાથી લઈને છેલ્લા સુધી જોજો અને માણજો અને સમજજો. ગુજરાતી વ્યાકરણ એક એવું છે કે ગુજરાત સરકારની દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ કામ આવે. ઠીક છે, દરેક તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, હાલમાં જે હમણાં સીસી લેવામાં આવશે તો સીસીમાં પ્રિલિમમાં 15 માર્કનું ગુજરાતી છે, બરોબર. તો આપણે એક પણ માર્ક જવા ન દેવાય, આપણે એવી તૈયારી કરાવશી. ઠીક છે, અહીંયા તમને ગુજરાતી વ્યાકરણનું નાનેથી લઈને ઠેક અલંકાર છંદ બધું તમને હું કરાવીશ. ઠીક છે, તેથી તમારો એક પણ માર્ક કપાય નહીં. અને આપણે પણ એવી તૈયારી કરવી જોઈએ કે આપણો એક માર્ક પણ ક્યાંય આડાઅવળો ન થાય. જ્યારે તમારું ફાઇનલ સિલેક્શનમાં હશો ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે એક માર્ક કેટલો કિંમતી છે. ઠીક છે, તો તમને મારો આ વિડીયો ગમે તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો, બરોબર. તમે પણ સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડને પણ કહેજો કે જેથી કરીને એને પણ ફાયદો થાય. આપણે ખોટી ચર્ચા કર્યા વગર ગુજરાતી વ્યાકરણનું પ્રથમ ટોપિક આપણે સંજ્ઞા, જેનું બીજું નામ શું કહેવાય, નામ પણ કહેવામાં આવે છે સંજ્ઞા અને નામ અથવા નામ. આજે આપણે આના વિશે જ માહિતી મેળવશું. આમ તો સંજ્ઞા અથવા નામ જે રિયો ટોપિક, બરોબર, આ બહુ નાનો એવો છે, આસાનીથી સમજી શકાય છે એવો ટોપિક છે. પણ ક્યાંક ને ક્યાંક ગૌણ સેવા પસંદગી મંડળ કે પછી જીપીએસસી હોય કે પછી તલાટી કે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈમાં એવા પણ અમુક વખતે પ્રશ્નો આવી જાય કે આપને પણ થોડાક અડચણમાં મૂકી દે. તો આ વસ્તુ આપણે તમે જે સંજ્ઞા કે નામ જે ભણો અત્યારે તેને શાંતિથી સમજીને ભણજો. અને હું આશા રાખીશ કે હું જે સમજાવું કે ભણાવું તે તમારા બરોબર મગજમાં ઉતરશે. ઠીક છે, અને કાંઈ પણ ડાઉટ જાય કે કાંઈ પણ ન સમજાય તો તમે મને કમેન્ટમાં જાણ કરી શકો છો. ઠીક છે, સંજ્ઞા જે છે આમ મૂળભૂત રીતે તો 5 પ્રકારની સંજ્ઞા હોય. ઠીક છે, પણ આપણે એક અલગથી પણ જે સંજ્ઞાનો આમ ભાગ જ કહેવાય, આપણે એની પણ માહિતી મેળવશી. ઠીક છે, તો પ્રથમ સંજ્ઞાની વાત કરીએ. 5 સંજ્ઞા હોય, સંજ્ઞાના પ્રકાર પૂછે, બરોબર, કે સંજ્ઞાના પ્રકાર કેટલા, તો કેટલા કહેવાના, તો કહેશે 5. કેટલા પ્રકારની સંજ્ઞા છે, 5. અને એક વિશિષ્ટ પ્રકારની સંજ્ઞા જે આમ બહુ ઓછા લોકો ભણાવતા હોય અને એ છે ક્રિયાવાચક સંજ્ઞા, બરોબર. એની પણ આપણે માહિતી મેળવશી. ઠીક છે, તો સંજ્ઞાના મૂળભૂત રીતે 5 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા. કઈ છે, જાતિવાચક સંજ્ઞા. પ્રશ્ન થાય કે જાતિવાચક સંજ્ઞા એટલે શું, સંજ્ઞા કોને કહેવાય, બરોબર, એવું આપણા મનમાં ઉદ્ભવે. તો સંજ્ઞા છે ને કોઈ પણ વસ્તુનું નામ કે એવું કહીએ ગઈ કે આપણે એને બોલાવવાની જે બોલાવતા હોય, સંતોષ, રમેશ કે પહાડ છે, ઓલું છે, તો એ વ્યક્તિની એક આઈડેન્ટિટી થઈ કે ઓળખ થઈ કે એ વસ્તુની એક ઓળખ થઈ, તો એને શું કીધું, તો કઈ સંજ્ઞા કીધી, નાઉન કીધું. અંગ્રેજીમાં એને શું કહેવાય, નાઉન. હવે જાતિવાચક, જાતિ એટલે શું થાય, તો કે જે એક સમૂહ હોય, જ્યારે કોઈ શબ્દ આખો વર્ગ સૂચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. શું કહેવાય, જ્યારે કોઈ શબ્દ આખો વર્ગ સૂચવે,
શું સૂચવે? આખો વર્ગ. ત્યારે તેને કઈ સંજ્ઞા કહેવાય? તો કે છે જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. બરોબર. કેવી સંજ્ઞા કહેવાય? જાતિવાચક સંજ્ઞા. સંજ્ઞાનું ડેફિનેશન શું? તો કે છે જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ, બરોબર, વગેરે ક્રિયાને નિર્દેશ કરતો હોય તેના શું કહેવાય? તો કે છે સંજ્ઞા. બરોબર. જાતિવાચક સંજ્ઞાને શું કહીએ? તો કે જ્યારે કોઈ, આપણે હારે હારે નોટ પણ બનાવતા જઈશું, જ્યારે કોઈ શબ્દ આખી જાતિ, આખી જાતિ કે વર્ગ ને સૂચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. શું કહેવાય? જાતિવાચક સંજ્ઞા એટલે શું? જ્યારે કોઈ શબ્દ આખી જાતિ કે વર્ગ સૂચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. દાખલા તરીકે, બરોબર, ઉદાહરણ તરીકે આપણે જોઈ તો માણસ. બેઝિક છે, સાવ સામાન્ય છે કે આપને ફાવે. બરોબર. આ માણસ પછી શું થાય? તો કહે છે સ્ત્રી, પુરુષ. બરોબર. પછી તો કહે છે પ્રાણી. બરોબર. ભેંસ, ગાય. ઠીક છે. મૂર્તિ. ઠીક છે. પછી તો કહે છે જબ્બો. આ રેવા દઈએ આપણે. બરોબર. જબ્બો આવે જ. તપેલી, વાસણ. વાસણ તો ન આવે, એ સમૂહમાં આવી જાય છે. ઠીક છે. તો આ બધા જે નામ રહ્યા એ કઈ સંજ્ઞા સૂચવે છે? આ બધા જે નામ રહ્યા એ કઈ સંજ્ઞા સૂચવે? તો કે છે જાતિવાચક સંજ્ઞા. કઈ સંજ્ઞા? જાતિવાચક. આ માણસ, માણસ એક શું છે? તો કે છે જાતિ છે. બરોબર. એવી રીતે આપણે પ્રાણી પણ કહીએ કે અલગ માછલી પણ કહીએ કે. બરોબર. પછી સ્ત્રી છે, પુરુષ છે, ભેંસ છે, ગાય છે, ગધેડો છે, કૂતરો છે. આ બધી એની એક પ્રકારની જાતિ થઈ કે આ ગધેડા જાતિનો છે કે આ કૂતરા જાતિનો. એવી રીતે આપણે અવારનવાર શબ્દો વાપરતા હોય. ઠીક છે. પછી આ એક નંબરની સંજ્ઞા જોઈએ આપણે. આ બીજી વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞાની ડેફિનેશન શું છે? તો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને સૂચવતો હોય તો તેને કઈ સંજ્ઞા કહેવાય? વ્યક્તિવાચક. શું કીધું? તો કે છે જ્યારે કોઈ શબ્દ, જ્યારે કોઈ શબ્દ કોઈ વ્યક્તિ, કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને સૂચવતો હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે જ્યારે કોઈ શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને સૂચવતો હોય. પણ કેવો? તો કહે છે કોઈ ચોક્કસ. બરોબર. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો શું આવશે? તો કહે છે રાજુ, રામ, લક્ષ્મણ. ઠીક છે. પછી સ્ત્રીમાં આપણે કાજલ, વગેરે વગેરે ઘણા બધા એવા નામ છે કે જે વ્યક્તિવાચકમાં આવે. બરોબર. જેની કોઈ પોતાની ઓળખાણ હોય. ઠીક છે. તો આ બધા કેવા હોય? તો કે છે વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. શું થઈ? વ્યક્તિવાચક. હવે આગળની સંજ્ઞાનો આપણે ભણીશું.
ત્રીજા નંબરની છે દ્રવ્યવાચક સંજ્ઞા. શું આવશે? દ્રવ્યવાચક સંજ્ઞા. ગણી ન શકાય, ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞા, તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞા એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. એવી સંજ્ઞા કે જે ગણી ન શકાય, બરોબર. એવું શું હોય તો કે પાણી, દૂધ, દહીં, છાસ વગેરે વગેરે વગેરે. ઠીક છે. ગણી ન શકાય તેવી સંજ્ઞાને કઈ કહેવાય તો કે છે દ્રવ્યવાચક સંજ્ઞા. બરોબર. હવે સમૂહવાચક સંજ્ઞા. કઈ આવશે? સમૂહવાચક. સમૂહવાચક શું હોય તો કે છે કોઈ જૂથ કે સમૂહ નો નિર્દેશ કરતી સંજ્ઞાને, કોઈ જૂથ કે સમૂહ ને નિર્દેશ કરતી સંજ્ઞા કઈ આવશે તો કે છે સમૂહ વાચક સંજ્ઞા. કેવી રીતે તો કે ટોળું. ઉદાહરણ જોઈએ તો કે છે ટોળું. પછી સભા, જન, જન આંદોલન, બરોબર. સેના છે. આ બધી સમૂહવાચક સંજ્ઞા છે જેનો ઉપયોગ સમૂહમાં થતો હોય. ભેંનું ટોળું, ગાયનું ટોળું, બરોબર. જન સભા, ઓલી સભા. ઠીક છે. હવે પાંચમા પ્રકારની આપણે જોઈએ. પાંચમા પ્રકારની ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞામાં શું હોય તો કે ભાવને નિર્દેશ કરતી, જે આપણે શરીરમાં કે આપણા ભાવ ઉત્પન્ન થાય, ભાવને નિર્દેશ કરતી સંજ્ઞા, એને શું કહેવાય તો કે ભાવવાચક સંજ્ઞા. કેવો ભાવ આવે તો કે રોવાનો ભાવ, બરોબર. હસવું, દુખાવો, રેડી, ક્રોધ, મજા. આ બધી ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ છે. આવા ઘણા બધા હોય, બરોબર. માનવતા છે એ આપને ભાવ દેખાય પણ શું કહેવાય ફીલ થાય, અનુભવાય. જે સંજ્ઞાનો અનુભવ થતો હોય, બરોબર, એને સ્પષ્ટપણે આપણે જોઈ ન શકીએ તો તેને શું કહેવાય તો કે છે ભાવવાચક સંજ્ઞા કહેવાય. કઈ સંજ્ઞા કહેવાય તો કે છે ભાવવાચક. આપણે પાંચ પ્રકારની સંજ્ઞા જોઈ. પહેલી જોઈ તો કે કઈ જાતિવાચક સંજ્ઞા, જેમાં કોઈ શબ્દ હોય કે જે આખી જાતિનું સૂચન કરતો હોય, તો એવી કઈ સંજ્ઞા કહેવાય તો કે જાતિવાચક સંજ્ઞા, જેમાં ભેંસ આવે, ઘર આવે, તપેલી આવે, મૂર્તિ આવે, વગેરે વગેરે વગેરે, બરોબર. પછી બીજી કઈ જોઈએ તો કે વ્યક્તિવાચક સંજ્ઞા, જે કોઈ વ્યક્તિ કે વિશિષ્ટ કોઈ શબ્દ હોય એ વિશિષ્ટ વ્યક્તિનું કે પદાર્થનું કે શું કહેવાય પ્રાણીનું, કોઈ ચોક્કસ પ્રાણીનું કહેતું હોય, બરોબર, સંજ્ઞા હોય, તો એને કઈ સંજ્ઞા કહેવાય તો કે છે વ્યક્તિવાચક સંજ્ઞા. ત્રીજી આપણે કઈ જોઈ તો કે છે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક શું હોય એ મામૂલી વાત છે કે દ્રવ્યવાચક એને કહેવાય કે જે આપણે ગણી ન શકીએ, બરોબર. એ પદાર્થને દર્શાવવા માટે શું આપણે વાપરીએ છીએ દ્રવ્યવાચક સંજ્ઞા. પછી ચોથી છે સમૂહવાચક સંજ્ઞા. કોઈ જૂથ કે સમૂહને નિર્દેશ કરતી હોય, બરોબર. સમૂહ હોય, ટોળું ભેગું થયું હોય, તો આપણે એને કહીએ કે એ અહીંયા ટોળું ભેગું થયું, બરોબર. તો એ આખા સમૂહને નિર્દેશ કરે છે. એ આખા સમૂહનું એક આઈડેન્ટિટી છે, બરોબર. તો આપણે એને કઈ સંજ્ઞા કહી તો કે સમૂહવાચક. ને છેલ્લી છે ભાવવાચક સંજ્ઞા, જે ભાવ નિર્દેશ કરતી હોય. આ બધાથી અંદર ખાલી સ્પર્શનો અનુભવ થાય આપણા અંદરથી, શું કહેવાય ભાવ ઉત્પન્ન થાય, બરોબર. એને કઈ સંજ્ઞા કહેવાય તો કે છે ભાવવાચક સંજ્ઞા, બરોબર. આના પછીની એક સંજ્ઞા આપણે જોઈ કે જે આમ બહુ લોકો ભણાવતા નથી પણ તોય આપણે એકવાર જોઈ લઈ, બરોબર. જે છે છઠ્ઠા નંબરની
કઈ આવે? ક્રિયા. ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયાવાચક સંજ્ઞા. આ છઠ્ઠા નંબરની છે ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયા દર્શાવતી સંજ્ઞા તે ક્રિયાવાચક સંજ્ઞા. બરોબર. શું આની ડેફિનેશન સાવ સિમ્પલ છે કે જે ક્રિયા દર્શાવે. શું દર્શાવે? ક્રિયા દર્શાવતી સંજ્ઞા એટલે કઈ સંજ્ઞા કહેવાય? તો કઈ છે? ક્રિયાવાચક સંજ્ઞા. જેમ કે દોડવું, બોલવું, ચાલવું, પછી સાંભળવું, બરોબર, લખવું, આ બધી ક્રિયા દર્શાવે. તો આને શું કહેવાય? ક્રિયાવાચક સંજ્ઞા. બરોબર. રેડી. હવે આ 6 પ્રકારની સંજ્ઞા થઈ. બરોબર. હવે 6 પ્રકારની સંજ્ઞા આમાં પૂછાય કેવી રીતે? તો કે છે રમેશભાઈ એક આદર્શ શિક્ષક છે. બરોબર. શું આપણે એક વાક્ય લખી કે રમેશભાઈ એક આદર્શ શિક્ષક છે. હવે આમાં જે રમેશભાઈ છે, રમેશભાઈ, બરોબર, રમેશભાઈ ઈ કઈ સંજ્ઞા આવે? આપણે જાણવું હોય કે રમેશભાઈ કઈ સંજ્ઞા આવે, તો કઈ છે વ્યક્તિવાચક. બરોબર. એ એક સ્પેસિફિક એક આઈડેન્ટિટી ઊભી કરે છે કે એક જાતિને ઊભી કરે છે. એ છે રમેશભાઈ. રમેશભાઈ પોતે એક જ છે, રમેશભાઈ બીજો નથી. આ જે સેન્ટેન્સ છે એમાં રમેશભાઈ બીજો નથી. તો આ રમેશભાઈ કઈ સંજ્ઞા કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. બરોબર. પછી શિક્ષક. શિક્ષક એ કઈ? તો કઈ છે આખી જાતિ. શિક્ષક આખી જાતિને સૂચવે એટલે જાતિવાચક સંજ્ઞા. અને આદર્શ છે એ શું છે? ભાવવાચક. આદર્શ ભાવ હોય. બરોબર. આપણે ભાવ, આપણે એમ ન કહેવાય આદર્શ કોઈ પ્રમાણપત્ર નથી, એ ભાવ છે ઉદ્ભવેલો. રેડી. તો આવી રીતે ક્વેશ્ચન પૂછાય. બરોબર. કે હિમાલય સૌથી ઊંચો પર્વત છે, તો હિમાલય શું છે? હિમાલય સૌથી ઊંચો પર્વત છે. આમ તો આને ભાવવાચક સંજ્ઞા કહેવાય, પણ આને શું કહેવાય? વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ. બરોબર. હિમાલય શું છે? તો કે સૌથી ઊંચો પર્વત છે. બરોબર. એમાં હિમાલય શું છે? હિમાલય વ્યક્તિવાચક. રેડી. અને પર્વત શું છે? તો કઈ છે? જાતિવાચક. રેડી. હવે આપણે આ જે સંજ્ઞા આપણે ભણ્યા અત્યારે, બરોબર, 5. આગળ એના બીજા શું કહેવાય પ્રશ્નો છે જેના અત્યારે ને અત્યારે આપણે સોલ્યુશન કરશી. બરોબર. 50 જેવા પ્રશ્નો છે જે તમે જોઈ લેજો. બરોબર. અને કાંઈ પણ ભૂલ હોય, કાંઈ પણ હોય તો મને કહેજો. આપણે અત્યારે એનું સોલ્યુશન કરીએ છીએ હારે નારે. બરોબર. રામ કયા પ્રકારનું નામ છે? બરોબર. રામ પેલો પ્રશ્ન છે કે રામ કયા પ્રકારની સંજ્ઞા અથવા નામ છે? તો રામ શું આવે? તો કઈ છે? વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. કઈ આવશે? વ્યક્તિવાચક. કઈ આવશે? વ્યક્તિવાચક. રામ કયા પ્રકારની સંજ્ઞા આવે? તો કે વ્યક્તિવાચક. ખુશી. ખુશી કયા પ્રકારનું નામ છે? બરોબર. ખુશી શું છે? તો કે ભાવ છે. શું છે? ભાવ છે. એટલે ખુશીમાં શું આવશે? ભાવ આવશે. હવે ટોળું. ટોળું તો આપણે સામાન્ય રીતે ખ્યાલ આવી જાય કે સમૂહવાચક છે, ભાવવાચક છે, દ્રવ્યવાચક છે કે વ્યક્તિવાચક છે. તો શું આવશે? સમૂહવાચક. હવે સોનું. સોનું કયા પ્રકારનું નામ છે? સોનું શું છે? તો કે છે દ્રવ્ય છે, એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. આપણે દ્રવ્યવાચકની ડેફિનેશન શું હતી? એ તો તમને ખ્યાલ છે ને કે દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? તો દ્રવ્યવાચક સંજ્ઞા એને કહેવાય કે જેને આપણે માપી ન શકી, તોલી ન શકી. બરોબર. મતલબ દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે છે એવા પદાર્થને કે જેને આપણે ગણી ન શકીએ. બરોબર. માપી તોલી તો શકી પણ ગણી ન શકીએ. રેડી. એ મારી ભૂલ છે.
આઈ એમ સોરી, બરાબર. તો જે સંજ્ઞાને આપણે ગણી ન શકીએ તેને શું કહેવાય? દ્રવ્યવાચક સંજ્ઞા. અમદાવાદ કયા પ્રકારનું નામ છે? બરોબર, સંજ્ઞા છે. તો કહે છે અમદાવાદ શું છે? તો કહે છે વ્યક્તિ વિશેષ. શું છે? વ્યક્તિવાચક સંજ્ઞા. બરોબર. પછી પંખી. પંખી એટલે શું છે? તો કે પંખી એક જાતિ સૂચવે છે. બરોબર. પંખી એક શું સૂચવે છે? જાતિ સૂચવે છે. રેડી. તો એ કઈ સંજ્ઞા આવે? જે નામ આવે જાતિવાચક. પ્રેમ. પ્રેમ. સાતમો પ્રશ્ન શું છે? તો કે છે પ્રેમ. પ્રેમ કયા પ્રકારનું નામ છે? પ્રેમ શું છે? તો કે છે ભાવ છે. બરોબર. અહીંયા પ્રેમ ભાવના અર્થમાં છે. બરોબર. કોઈ વ્યક્તિના અર્થમાં નથી. અને વ્યક્તિના અર્થમાં હોય તો અહીંયા ઓપ્શન પણ નથી એવો. બરોબર. એટલે પ્રેમ શું આવશે? ભાવ આવશે. જો અહીંયા પ્રેમ નામ હોત તો કઈ સંજ્ઞા આવે? તો કઈ છે? વ્યક્તિવાચક સંજ્ઞા. બરોબર. સેના. સેના કયા પ્રકારનું નામ છે? બરોબર. સેના શું હોય? તો કે સમૂહ છે. જે આખા સમૂહનો નિર્દેશ કરતું હોય એને સમૂહવાચક સંજ્ઞા. દૂત શું છે? તો કે દૂત દ્રવ્યવાચકમાં આવે. શેમાં આવશે? દ્રવ્યવાચક. શાળા. શાળા કયા પ્રકારનું નામ છે? તો કે શાળા શું છે? તો કે છે જાતિવાચક આવશે. શેમાં આવશે? જાતિવાચક. રેડી. ઠીક છે. રાજકોટ કેમાં આવે? તો કે છે વ્યક્તિવાચક સંજ્ઞામાં. રેડી. હવે આગળનું જોઈએ કે મીઠાશ. મીઠાશ શું છે? તો કે છે દ્રવ્યવાચક સંજ્ઞા. શેમાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં. વર્ગ. વર્ગ શું છે? તો કે છે સમૂહ છે. એટલે સમૂહવાચક સંજ્ઞામાં. રેડી. કપડા. કપડા શેમાં આવશે? તો કે છે જાતિ સૂચવે છે. શું સૂચવે છે? જાતિ. ગાંધીજી. ગાંધીજી શેમાં આવશે? તો કે છે વ્યક્તિવાચકમાં. લોખંડ. લોખંડ શેમાં આવશે? લોખંડ દ્રવ્યમાં આવશે. શિક્ષક શેમાં આવશે? તો કે શિક્ષક એક જાતિ સૂચવે છે. આશા શેમાં આવશે? આશા એટલે ભાવવાચક. બરોબર. વ્યક્તિનું નામ પૂછ્યું હોય તો વ્યક્તિ વિશેષમાં આવે. બરોબર. અહીંયા પણ આશા એટલે એક પ્રકારનો ભાવ છે. પર્વત. પર્વત શું છે? તો કે છે જાતિ છે. બરોબર. ચા. ચા શું છે? તો કે છે ચા એક પ્રકારનો દ્રવ્ય છે. રેડી. સંસ્થા શું છે? તો કે સંસ્થા એક સમૂહ સૂચવે છે. અંબાજી. અંબાજી. બરોબર. વ્યક્તિ વિશેષની વાત કરી છે. રેડી. પુસ્તક. પુસ્તક શું છે? તો કે છે જાતિ છે. આખા પુસ્તક જાતિની વાત કરી છે. એમ કીધું હોત કે ભાઈ અ, અ, સૌરાષ્ટ્રની રસધાર. રસધાર તો કઈ આવે? તો વ્યક્તિ આવે. પણ અહીંયા આપણે શું કીધું? પુસ્તક કીધું છે. દયા શું છે? દયા એક પ્રકારનો ભાવ છે. વૃક્ષ શું છે? વૃક્ષ. વૃક્ષ આખા જાતિની વાત કરી છે. કોઈ એવું નથી કીધું કે ચંપો, ગુલાબ, વડ એવું કઈ નથી કીધું. આ શું કીધું? વૃક્ષ કીધું. આખે આખી જાતિ કહી દીધી. બરોબર. ઘી શું છે? તો કે છે દ્રવ્યવાચક. પોલીસ. પોલીસ કયા પ્રકારનું નામ છે? તો કે પોલીસ છે ને, બરોબર, ઈ એક પ્રકારની જાતિ છે. બરોબર. સુખ. સુખ શું છે? તો કે સુખનો ભાવ આવે. શું આવે? ભાવ. બજાર કયા પ્રકારનું નામ છે? બજાર. બજાર પૂછે ને, બજાર તો શું આવશે ખબર હે? તો કે છે બજાર એટલે આમ બજાર એટલે જાતિ એક પ્રકારની થાય. બરોબર. કપાસ. કપાસ શું આવે? બરોબર. કપાસ શું છે? તો કે છે કપાસ ઈ જાતિ. જાતિ તો ના આવે. દ્રવ્યવાચકમાં આવશે. જેને ગણી ન શકાય. બરોબર. ભારત. ભારત શું આવશે? ભારત એક જ છે. એકલું જ છે. એટલે વ્યક્તિ વિશેષમાં આવશે. બરોબર. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણની આ પ્રથમ સિરીઝ, ગુજરાતી વ્યાકરણની આ સિરીઝનો પ્રથમ લેક્ચર હતો, જે સંજ્ઞા વિશે આપણે માહિતી મેળવી. બરોબર. હજુ પણ આના પછી બીજા લેક્ચર આપણે મારી આ જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ નામની યુટ્યુબ ચેનલમાં હું મૂકીશ. બરોબર. અને આ જે ગુજરાતી વ્યાકરણની આખી સિરીઝ છે તે તમને સીસીમાં 15 માંથી 15 માર્ક પણ અપાવી શકે એમ છે. બરોબર. એવું નથી કે અપાવશે જ, પણ તો હું પ્રયત્ન પૂરેપૂરો કરીશ કે તમને તો સીસીમાં છે, પીએસઆઈમાં છે, કોન્સ્ટેબલમાં છે, કે ગુજરાત ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે જેમાં ગ્રામર આવતું હોય એમાં
તમને ફાયદો થાય એવા હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ. તમે આખી સિરીઝ જોજો, બધા લેક્ચર જોજો, બરોબર. ક્યાંય પણ ખામી હોય કે ક્યાંય પણ કાંઈ કહેવા પણ હોય તો મને કમેન્ટમાં જરૂરથી જાણ કરજો, બરોબર. અને આજનો લેક્ચર જોવા બદલ થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો.